પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને પર્યાવરણ બચાવો. માતાજી દાયરાને ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપણું નવા બ્લોગ વિડીયોની અંદર. અત્યારે આપણે નાઈટ ફ્રેશ થઈ ગયા છીએ અને આવી ગયા છીએ ગામના બસ સ્ટેશને. કાલે આપણે ગયા હતા જામનગર ને વરસાદના કારણે કોમ્પ્યુટર ક્લાસે નહોતા ગયા, એમને પાછા આવતા રહ્યા હતા અને આજે જઈ રહ્યા છીએ પાછા જામનગર. અને આપણે MS વર્ડની અંદર રિવિઝન કરી નાખ્યું છે અને અત્યારે આપણે ચાલે છે MS એક્સેલની અંદર રિવિઝન. તો એક્સેલની અંદર રિવિઝન થઈ જાય. આ શું છે, બસ તો આવી નથી ને. એક્સેલની અંદર રિવિઝન થઈ જાય ત્યારબાદ આપણે ટેલીની અંદર રિવિઝન કરવું છે. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણી બસ આવી ગઈ છે ને બસની અંદર 2 થી 3 વ્યક્તિ જ છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ લાલપુર બાયપાસ પાસે. કાલે મિત્રો જામનગરમાં બહુ જ વરસાદ આવ્યો હતો એટલા માટે અહીંયા આટલું બધું પાણી ભરાઈ ગયું છે. અત્યારે મિત્રો પહોંચી ગયા છીએ આપણે 7 રસ્તા સર્કલ પાસે અને મિત્રો જોઈ જ લ્યો અહીંયા કેવા બાંબુડા ચૂલા જેવું બાંધીને કલર કામ થઈ રહ્યું છે. બહુ જ મહેનતનું અને રિસ્કવાળું કામ છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે જામનગર ST બસ સ્ટેશન અને આજ તો બહુ જ તડકો છે. કાલ તો વરસાદી વાતાવરણ હતું એટલા માટે ઘરે જવું પડ્યું હતું. તો હવે વાગ્યા છે 11:30 અને જવું છે કોમ્પ્યુટર ક્લાસ બાજુ. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા કોમ્પ્યુટર ક્લાસ અને સીધા આપણા PC ઉપર આવી અને અટેન્ડન્સ શીટ કમ્પ્લીટ કરી નાખી છે. અટેન્ડન્સ શીટ કમ્પ્લીટ બનાવી મિત્રો. ત્યારબાદ આપણે થોડી ઘણી ડેટા એન્ટ્રીની પણ માહિતી મેળવી લીધી છે અને ડેટા એન્ટ્રીનો ફોર્મેટ આપણે શીખી લીધો છે. ડેટા એન્ટ્રી શીખી મિત્રો એમાં હું તમને પણ થોડીક માહિતી આપું. સૌ પ્રથમ આપણે બધું સિલેક્ટ કરવાનું છે. એકવાર સિલેક્ટ કર્યું તો ન થયું, ફરી એકવાર મિત્રો આપણે સિલેક્ટ કરી લેવાનું છે બધું અને અહીંયાથી ક્લિક કરી પછી આવી જવાનું છે આપણે ફોર્મ ઉપર અને આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાં આપણે માઉસથી ક્લિક કરી અને લઈ લેવાનું છે અને ત્યારબાદ આપણે બધી ડિટેલ ફિલ કરવાની હોય છે. તો મિત્રો આની અંદર આપણે બધી ડિટેલ ફિલ કરી દઈએ ત્યારબાદ આપણે એન્ટર પ્રેસ કરશું તો બધી ડિટેલ આવી જશે. આપણે મિત્રો આખું ફોર્મેટ સિલેક્ટ કરી લેવાનું છે 1 થી 16 સુધી અને ત્યારબાદ આપણે 17ની અંદર માહિતી નાખવાની હોય તો ત્યાંથી ફોર્મમાં સિલેક્ટ કરી અને નાખી શકીએ છીએ. અત્યારે મિત્રો આપણે એક્સ્ટ્રા વર્કિંગ અવર્સ શીટ તૈયાર કરવાની છે એક્સેલમાં. તો જે પણ માહિતી આપી હતી તે બધી PCમાં નાખી દીધી છે અને જે પણ માહિતી ઘટતી હતી તે બધી ફોર્મ્યુલાથી આપણે લઈ લીધી છે. આપણે મિત્રો આજનું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે PCને રિફ્રેશ કરી અને આપણે ઘરે જવાનું છે. જય માતાજી. અત્યારે મિત્રો હું ST બાજુ જતો હતો ત્યાં તો મારો મિત્ર ભેગો થઈ ગયો છે. મિત્રો કોમ્પ્યુટર ક્લાસેથી આપણે નીકળી ગયા હતા. તો આજે મિત્રો આપણે એક્સેલમાં 2 થી 3 શીટ બનાવી અને ત્યારબાદ આપણું વર્ક કમ્પ્લીટ કરી મહારાણા પ્રતાપ સર્કલ પહોંચી ગયા છીએ ને હવે જવું છે આપણે ST બાજુ. તો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. કચરાનું વર્ગીકરણ કરો, શહેરને સ્વચ્છ અને સુંદર બનાવો. જામનગર. ક્લીન ઇન્ડિયા ગ્રેટ ઇન્ડિયા સ્વચ્છ સર્વેક્ષણ 2024. મિત્રો એક ઉપયોગી વસ્તુ તમને દેખાડું. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને પર્યાવરણ બચાવો. ઝાડવા વાવો ચોમાસામાં. ઝાડવા ચોમાસામાં વાવશો તો ચોમાસું જતાં ભેગા ઘણા બધા મોટા થઈ જશે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા જામનગર ST બસ સ્ટેશન. હવે 2:30 વાગ્યાવાળી બસ તો રોજની જેમ આજે આવવાની છે નહીં, 3:15 આવશે આરબલુસ, તો એમાં જશું. ફાઇનલી મિત્રો બસ આવી ગઈ છે આપણી 3:15 વાગ્યાવાળી આરબલુસ અને સાવ ખાલી છે અને હમણાં થોડીક વારમાં ઉપર છે. બસ સ્ટેશનની બાયણનો નજારો કાંઈક આવો છે. વાગી ગયા છે મિત્રો 3:15. તો હવે બસ ઉપર છે ને બસ સાવ ખાલી છે. આવી ગયા છે આપણે પાછળની સીટ ઉપર અને હવે આપણે સાંભળવા છે ગીત. હવે આજે તો મિત્રો બસ સાવ ખાલી છે તો આપણે ટિકિટ અને હેન્ડ ફ્રી રાખી અને આપણે થંબનેલનો સીન લઈ લઈએ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણા ગામ એટલે કે ચેલા. અને આજ તો મિત્રો બસ સાવ ખાલી હતી, સુતે સુતે આવ્યા, મજા આવી ગઈ અને હવે જઈ રહ્યા છીએ આપણે ઘર બાજુ. મિત્રો આપણે થોડાક નવરા છીએ તો થોડીક ટિકિટ વિશે વાત કરીએ. તો મિત્રો અમે જ્યારે કોલેજમાં જતા 2018 થી 2021, 22 ને 23 સુધીમાં ત્યારે બસની ટિકિટ કંઈક 14 રૂપિયા હતી. ત્યારબાદ કોમ્પ્યુટર ક્લાસને હું ગયો રેગ્યુલર ત્યારે 18 રૂપિયા હતી ને અત્યારે રિવિઝન કરવા જાઉં છું કોમ્પ્યુટર ક્લાસે તો ટિકિટ થઈ ગઈ છે મિત્રો 20 રૂપિયા. અને કોણ મિત્રોએ એવું કર્યું છે કે બસમાંથી ઉતર્યા બાદ તરત જ ટિકિટ ફાડી અને ફેંકી દીધી હોય? આપણે પણ એવું કરવું છે. ટિકિટના કટકા કરી અને ફેંકી દીધી. કેમ કે આવું આપણે નાનપણમાં કરતા. ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના 7:15 અને આપણે જવું છે બજરંગબલી હનુમાન ડેરાને ત્યાં તેલ ચડાવવા માટે અને હનુમાન ડેરાના દર્શન કરવા છે. કારણ કે મિત્રો આજે છે શનિવાર તો આપણે હનુમાન ડેરે જવું છે તેલ ચડાવવા માટે.
તો મિત્રો માળા આગળ બધી વાટું ને બધું સામાન લઈને આપણે જવું છે હનુમાન દાદા. તો ચાલો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે હનુમાન દાદાના મંદિરે અને દાદાના આપણે સરસ મજાના દર્શન કર્યા. જય હનુમાન દાદા. ફાઇનલી મિત્રો હનુમાન દાદાના દર્શન કરી અને આપણે ઘરે પહોંચી ગયા છીએ. અત્યારે મિત્રો આવી ગયા છીએ આપણે જીઆઈડીસીમાં મોમાઈ આશીષમાં અને ત્યાંથી આપણે નાસ્તો પાર્સલ કરાવી લીધો છે. અને આ છે મિત્રો જીઆઈડીસીમાં આવેલ વિશાલ ચોક અને આ રહી આપણી ગાડી.